બનાસકાંઠાના ધાનેરાના શ્રદ્ધાળુઓને રાજસ્થાનના બાડમેરમાં અકસ્માત નડ્યો। બોલેરો ગાડી પલટી જતા એકનું મૃત્યુ થઈ ગયું, જ્યારે 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે। બોલેરોમાં સવાર ધાનેરાના લોકો રાજસ્થાનના રામદેવરાથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા। હાલ ઈજાગ્રસ્તોને રાજસ્થાનથી ધાનેરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે। નશાના કાળા કારોબાર અંગે મોટો ખુલાસો થયો છે। જેલમાં બંધ આરોપીઓ નશાનો વેપલો કરતા હતા। અત્યારની તપાસમાં સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે। જેલમાં બંધ 2 આરોપીઓ નશાની દવા સપ્લાય કરતા। પંજાબથી પકડાયેલા નશાના કારોબાર કેસમાં ગુજરાત કનેક્શન સામે આવ્યું છે। પંજાબ પોલીસે અમૃતસરથી 15 કિલોથી વધુની નશાની દવાઓ સાથે 12 આરોપીઓને પકડ્યા છે। આ બનાવ બાદ ગુજરાત એટીએસ અને પંજાબ પોલીસે ચાંગોદર જીઆઈડીસીમાં ચાચરવાડીની ગ્લોઝ ફાર્મા કંપની પર દરોડા પાડ્યા। આ દરોડામાં 17 નશાકારક ગોળીઓના પાર્સલ પકડાયા। શંકાસ્પદ જથ્થા સાથે મનીષ અને રેખા વશિષ્ઠ નામના દંપતીની પણ ધરપકડ કરાઈ છે, જેમને અમૃતસર લઈ જવાયા છે। તો આ નશાનો વેપલો જેલમાં બંધ આરોપીઓ ચલાવતા હતા। તપાસમાં ખુલાસો થયો છે કે 1.5 મહિના પહેલા અમૃતસરથી પ્રિન્સ કુમાર નામના આરોપીને નશીલી દવા સાથે પકડવામાં આવ્યો। આ આરોપી પંજાબની જેલમાં બંધ આરોપી મેજરસિંહના કહેવાથી નશાની દવાઓ મંગાવતો હતો। આ ખુલાસા બાદ આરોપી મેજરસિંહની અમૃતસર પોલીસે ધરપકડ કરી અને મોબાઈલ કબજે કર્યો હતો। મેજરસિંહની પૂછપરછમાં બલવિંદરસિંહ, આકાશસિંહ, સુરજીતસિંહ અને ગુરુપ્રીતસિંહના નામ સામે આવ્યા। આરોપી ગુરુપ્રીત અને મેજરસિંહની પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી પ્રિન્સ કુમાર પાસેનો દવાનો જથ્થો ઉત્તર પ્રદેશના મથુરામાં રહેતા સચિન કુમારે આપ્યો હતો। સચિન પોતે એલિકેમ ફાર્મા નામની દવા કંપની ધરાવે છે। સચિને કબૂલાત કરી કે પંજાબની માનસા જેલમાં બંધ યોગેશ કુમાર નામના આરોપી સાથે મળીને દવાનો જથ્થો મંગાવતો અને સપ્લાય કરતો। સચિન અને યોગેશ ચાંગોદરની ગ્લોઝ ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી નશાકારક દવાઓ મંગાવતા હતા। ખેડામાં 31ને લઈ દારૂ મામલે પોલીસ કાર્યવાહીનો ધમધમાટ જોવા મળે છે। ઠાસરા નજીક ગ્રામ્ય વિસ્તારોમાં એલસીબીએ દારૂનો જથ્થો પકડ્યો છે। વમાલી ગામે મહીસાગર નદીના કોતરમાં દારૂનું કટિંગ થતું હતું। ઇન્ડિયન ગેસની ટ્રેલરની આડમાં અહીં દારૂની હેરાફેરી ચાલતી હતી। 58.65 લાખના દારૂના જથ્થા સાથે એક શખ્સ પકડાયો છે। પોલીસની કાર્યવાહીમાં ફરાર 4 શખ્સની શોધખોળ ચાલી રહી છે। દારૂના જથ્થાનું પિકઅપ અને ઇકોમાં થઈ રહ્યું હતું કટિંગ। પોલીસે વાહનો સહિત કુલ 75.71 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે। સમગ્ર મામલામાં 5 આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ ચાલી રહી છે। બનાસકાંઠામાં જાહેર રોડ પર ખુલ્લામાં ફેંકાયો મેડિકલ વેસ્ટ। થરાદ હાઈવેથી બજાર જવાના રોડ પર મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો। સર્વોદય સોસાયટી નજીકના ખુલ્લેઆમ મેડિકલ વેસ્ટ ફેંકાતા લોકોમાં રોષ જોવા મળ્યો। વિસ્તારમાં મેડિકલ વેસ્ટથી જોખમને પગલે કાર્યવાહીની માંગણી લોકો કરી રહ્યા છે। થરાદ હાઈવેથી બજાર જવાના રોડ પર આ વેસ્ટ ફેંકવામાં આવ્યો। મેડિકલ વેસ્ટથી જોખમ ઊભું થયું છે, ત્યારે સ્થાનિક લોકોની માંગણી છે કે આ મામલે કાર્યવાહી થાય। અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે। 31 ડિસેમ્બર સુધી ચાલનારા કાંકરિયા કાર્નિવલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાશે। કાંકરિયા કાર્નિવલમાં ખૂબ મોટા પ્રમાણમાં લોકો આવતા હોવાથી સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે, જેમાં 2 ડીસીપી, 6 એસીપી, 16 પીઆઈ, 63 પીએસઆઈ, 760 પોલીસ જવાનો, 250 મહિલા પોલીસ, 150 હોમગાર્ડ જવાનો સહિત 1300 પોલીસ જવાનો બંદોબસ્તમાં હાજર રહેશે। સાથે જ મહિલાઓની છેડતીના બનાવોને રોકવા કુલ 9 સી ટીમ ખાનગી ડ્રેસમાં તૈનાત રહેશે। સાથે જ સવારે 8 થી રાત્રિના 1 વાગ્યા સુધી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે। આ ઉપરાંત નવા વર્ષની ઉજવણી અંગે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે, જે અંતર્ગત સ્પેશિયલ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો કરવા સૂચન કરાયું છે। સાથે રાત્રિના 11:55 થી રાત્રિના 12:30 સુધી ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવી છે। એમાં કાંકરિયાની આજુબાજુના જે રૂટ છે, સમગ્ર કાંકરિયા તળાવ ફરતેનો સર્કલ રોડ એને નો યુ ટર્ન ઝોન તરીકે જાહેર કરવામાં આવેલો છે। સવારના 8 થી રાત્રિના 1 અને કાર્નિવલ ચાલે છે ત્યાં સુધી, એટલે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી સવારના 8 થી રાત્રિના 1 સુધી આ ટ્રાફિકનું જાહેરનામું અમલમાં રહેશે। અને આનો ભંગ થાય તો આઈપીસી 188
અને જીપી એક્ટની કલમ 131 મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જાહેર માર્ગો અને સાયલેન્ટ ઝોનમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, સ્કાય લેન્ટર્ન અને ચાઇનીઝ તુક્કલ કહીએ છીએ એના પર પ્રતિબંધ, અને ફોડી શકાશે ક્રિસમસની રાત અને ન્યૂ યરની રાત, ત્યારે ફટાકડા 23:55 થી 0:30 સુધી ફોડી શકાશે. અમદાવાદના લાખો પ્રકૃતિ પ્રેમીઓના ઇંતજારનો અંત આવ્યો છે. આગામી 30 ડિસેમ્બરે ફ્લાવર શો શરૂ થશે. આ ફ્લાવર શોને મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ કરાશે. 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી એમ કુલ 17 દિવસ સુધી આ ફ્લાવર શો ચાલશે. એએમસીના અત્યાર સુધી યોજાયેલા ફ્લાવર શોમાં આગામી ફ્લાવર શો સૌથી વધુ 17 દિવસ રહેશે. આ દરમિયાન 10 લાખથી વધુ લોકો મુલાકાત લે તેવી સંભાવના છે. આગામી ફ્લાવર શોમાં એએમસી દ્વારા વિશ્વની સૌથી લાંબી 400 મીટર લંબાઈની ફ્લાવર સ્ટ્રક્ચર બનાવવાનું આયોજન કરાયું છે. આ ફ્લાવર શોમાં નવા સંસદ ભવન, સ્ટેચ્યુ ઓફ યુનિટી, વાઇબ્રન્ટ સમિટ પણ અહીંયા આકર્ષણનું કેન્દ્ર હશે. ફ્લાવર શોનો પ્રવેશ દ્વાર વડનગરના તોરણ થીમ પર જોવા મળશે. વિદેશના ફ્લાવર પણ લોકોના આકર્ષણ માટે મુકાશે. અમદાવાદ શહેરનું સાબરમતી રિવરફ્રન્ટ છે ફૂલોની મહેક સાથે મહેકી ઉઠશે, કારણ કે ફ્લાવર શોની તડામાર તૈયારીઓ છે તેને આખરી ઓપ તંત્ર આપી રહ્યું છે. પરંતુ આ વખતે વિશેષ ફ્લાવર શોમાં એ જોવા મળશે કે જે લાર્જેસ્ટ એટલે સૌથી મોટી જે ફ્લાવર સ્ટ્રક્ચર જે છે તે ઊભું કરવામાં છે. મારી પાછળ આપણે જોઈ રહ્યા છો કે આખું આ સ્ટ્રક્ચર છે ઊભું કરવામાં આવ્યું છે. માનવામાં આવ્યું છે કદાચ દેશનું અથવા વિશ્વનું સૌથી લાંબુ 400 મીટરનું આ ફ્લાવર સ્ટ્રક્ચર છે તે બનાવવામાં આવ્યું છે. કદાચ એ સૌથી મોટું છે, એક સૌથી આકર્ષણનું કેન્દ્ર રહેશે. તો સાથે જ આ વખતે સરદાર પટેલની પણ એક પ્રતિમા છે તે આખી ફ્લાવરના માધ્યમથી બનાવવામાં આવી છે. અલગ અલગ જે થીમ સાથે ફ્લાવરો છે તે અહીં મૂકવામાં આવ્યા છે. વિદેશથી પણ અનેક ફ્લાવરો છે તે આવશે અને ફરી એક વખત અમદાવાદ શહેરમાં સાબરમતી જે રિવરફ્રન્ટ છે 2023નો જે ફ્લાવર શો છે કંઈક અલગ છે તે તરી આવશે. અને આગામી 30 તારીખથી લઈને 17 જાન્યુઆરી સુધી આખો આ ફ્લાવર શો છે તે આયોજન કરાશે. તેની અંદર લાખોની સંખ્યામાં લોકો આવશે અને રાજ્યના મુખ્યમંત્રી આ ફ્લાવર શોને અહીં ઉદ્ઘાટન કરીને લોકો માટે ખુલ્લો મૂકશે. કેમેરામેન પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.